જય હિન્દ દોસ્તો, તાજેતરમાં પોલીસ કોન્સ્ટેબલની ભરતી ચાલી રહી છે. અમુક લોકોનું પીએસઆઈનું મૌખિક કસોટી પૂરી થઈ ગઈ છે અને અમુક જણનું બાકી છે. અને હમણાં કોન્સ્ટેબલનું રનિંગ ચાલુ છે. અમુકને પૂરું થઈ ગયું છે અને અમુકને બાકી છે. તો એ પૂરજોશમાં મહેનત કરી લેજો, કારણ કે આ ચાન્સ વારે ઘડીએ નહીં મળે. અને જે લોકોથી દોડાતું નથી તેના માટે પોતાના સપના લઈને દોડવું પડે છે. કેમકે શ્વાસ ચડવાની તકલીફ તો બધાને થતી હોય છે. અમુક જણને કોઈનું કેવું શરીર હોય એ પ્રમાણે કોઈ 10 મિનિટમાં 15 રાઉન્ડ મારે, કોઈ 10 મિનિટમાં 8 રાઉન્ડ મારે, કોઈ 10 મિનિટમાં 3 રાઉન્ડ મારે. એ પોતપોતાનું શરીર હોય એ રીતના એ પ્રમાણે રનિંગ કરતા હોય છે. તેઓ તમારાથી દોડાતું ના હોય તો એક લક્ષ્ય રાખો તમે કે આજે 2 રાઉન્ડ માર્યા, કાલે 4 મારે, 5 મારે, એક પછી કંઈક વધારો તમે. કારણ કે એનાથી તમને કોન્ફિડન્સ આવશે અને તમને એવું લાગશે કે ના, હું પણ કરી શકું છું. કેમ કે મારથી પણ નહોતું દોડાતું પહેલાં સ્ટાર્ટિંગમાં, પણ અઠવાડિયામાં એકવાર ટેસ્ટ લે છે અમારા ગ્રાઉન્ડ પર. તો મેં ટેસ્ટ આપ્યો તો મારે 24 મિનિટમાં 15 રાઉન્ડ મેં માર્યા. ત્યારથી મને કોન્ફિડન્સ આવી ગયો કે હું પણ કરી શકું છું. એટલે મારા જેવા તો કેટલાક છોકરાઓ હશે કે જેનાથી દોડાતું નહીં હોય, અને અમુક લોકો વ્યસન કરીને દોડે છે. તેમને શરીરમાં થોડીક તકલીફ તો પડવાની, કારણ કે શ્વાસ ફૂલવાની આદત હોય, કોઈને ટેવ હોય, કોઈ વ્યસન કરતા હોય. અમુક લોકો એમને એવું હોય કે કોન્ફિડન્સ હોય કે હું દોડી જઈશ અને મેદાનમાં મહેનત કરતા હોય ને ખાલી ગપાટા મારીને જતા રહી. એવા માણસોથી દૂર રહેવું ગ્રાઉન્ડમાં. જો એમનું બગડે અને તમારું બી બગાડે, એટલે તમારે ખુદની મહેનત પર આગળ વધવાનું છે. જે લોકોને મૌખિક પરીક્ષા પતી ગઈ હોય એ લોકો લેખિતમાં લાગી જજો, કેમ કે આ ફિલ્ડમાં કોમ્પિટિશન બહુ છે. તો હું પણ 3 ટ્રાયલ આપી લેખિતની, પણ એમાં મહેનત ઓછી પડી. એના લીધે મૌખિક પરીક્ષા તો મેં પાસ કરી લઉં છું, પણ લેખિત પરીક્ષામાં પાસ થવાતું નથી. એટલે જે બી કંઈ મારા જેવા હોય તે લેખિત પરીક્ષામાં મહેનતમાં લાગી જજો, કેમ કે આવો હવે દિવસે દિવસે કોમ્પિટિશન વધે છે. આ વખતે ગઈ વખતે 12,000 હતા, તો આ વખતે 14,000 છે. 2 વર્ષ પછી પાછું 16,000 થઈ જશે. એટલે દિવસે દિવસે કોમ્પિટિશન વધશે. એટલે જેમ બને એમ આ છેલ્લો ચાન્સ સમજીને તમે મહેનત કરી લેજો. અને મોંઘવારી બી બહુ વધે છે દિવસે દિવસે. તમને હમણાં એવું લાગશે કે આવા નવા દિવસો રહેશે એવું તમને એવું લાગશે, પણ ના દોસ્તો, આવા નવા દિવસો ના રહે. કેમ કે ભગવાન આપણને આટલા બધા મોકા આપે છે, તો મહેનત કરવાની આપણી ફરજ બને છે. અને હાથ પર હાથ રાખીને અમુક જણાઓ એવું કરે છે, બળવા ભૂવા જોડે જાય છે, દોરા ધાગા કરાવે છે કે હું પાસ થઈ જાઉં, એવું કંઈ કરી આલો. પણ એવું ખોટા વહેમમાં પડતા નહીં. પોતાની મહેનત
પર ભરોસો રાખજો, વિશ્વાસ રાખજો, કેમ કે એ તો કહેશે પાસ થઈ જઈશ, આપણે હાથ પર હાથ રાખીને બેસી રહીશું તો ભૂલ તો આપણી જ કહેવાય ને. એટલે એવા ખોટા વહેમમાં પડતા નહીં અને જેમ બને મહેનત કરજો, ટાઈમનો સદુપયોગ કરજો. અમારા ફ્રેન્ડ સર્કલમાં હતા માણસો જે આજે સારી પોસ્ટ પર છે. તે બહુ મહેનત કરતા અને આજે સારી પોસ્ટ પર છે. એનો ટાઈમનો ઉપયોગ કરીને તમે પણ સારી સરકારી પોસ્ટ મેળવો એવું મારું દિલથી આભાર છે. અને અમુક લોકોથી ભલે સારી મહેનત કરતા હોય પણ જે ગ્રાઉન્ડ પર આવે ત્યારે ગ્રાઉન્ડ પર જાય છે તો ઓવર કોન્ફિડન્સમાં રહી જાય છે કે દોડી લઈશ, પણ છેલ્લે એમને 5 સેકન્ડ 10 સેકન્ડ વધી જાય છે. તો મહેનત એવી કરો કે 1 મિનિટ પહેલાં આપણું પતે એવી મહેનત કરો દોડની. કટોકટ મહેનત કરવા જશો તો તમારો મેળ નહીં પડે. એટલે 1 મિનિટ વહેલી આપણી પતે એવી રીતે મહેનત કરો. એ મહેનત પછી જ્યાં સુધી તમારા હાથમાં જોઈનિંગ લેટર ના આવે ત્યાં સુધીની મહેનત કરો. કેમ કે દોડવા તો ગમે તે રીતે બધા દોડી જાય છે. ગમે તે રીતે મતલબ જે મહેનત કરે, પ્રેક્ટિસ કરે એ જ દોડે છે. તો આટલી બધી દોડમાં આપણે મહેનત કરીએ છીએ અને લેખિતમાં એનું ફળ મળતું નથી તો એનો કોઈ મતલબ નથી ને. એટલે જેવી દોડમાં મહેનત તમે કરો છો એવી લેખિતમાં બી તમે મહેનત કરો અને જોઈનિંગ લેટર સુધીની મહેનત થવી જોઈએ. આમાં ત્યાં સુધીની મહેનત કરો તો આ ફિલ્ડમાં તમે તમારું સ્થાન મેળવી શકો છો. અને તમે એટલી બધી મહેનત કર્યા છતાં લેખિતમાં તમે ઢીલ મૂકી દો તો તમારી ભૂલ કહેવાય. એટલે જે ટાઈમ મળે છે એનો ઉપયોગ કરી લો. પછી તો નોકરી પછી તો આરામ જ છે. એટલે આ તમે ટાઈમનો સદુપયોગ કરી લો. આ વિડીયો તમને એક મોટિવેશન તરીકેનું બનાવ્યું છું અને તમને ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ.